મસ્ત મજાની જિંદગી અને એની મસ્ત મજાની વાતો. આ જો ધુમ્મસ છે, વાદળા છે ને, આકાશમાં સરસ રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય અને એ પણ થાકે ને એટલે વહાલ કરવા માટે ધરતી ઉપર ઉતરી આવે. આહાહાહા, જુઓ મસ્ત મજાની ભીનાશ, વાતાવરણમાં પણ ભીનાશ, રસ્તા પણ મસ્ત મજાના જાણે પાણીનો છંટકાવ કર્યો હોય ને એટલા અદ્ભુત. આહાહા, વાહ ભાઈ વાહ, વાહ. આ પેલી પ્રેમ, લાગણી, વાલની વાતો છે ને એ આવી ભીનાશથી ભરપૂર હોવી જોઈએ. એ વાલ બધે આમ છવાઈ જવું જોઈએ. આ કુદરત પાસેથી આ શીખવાનું છે. જો જો આકાશ અને આકાશમાંથી આ વાલ નીચે ઉતરી આવ્યું છે. એ વાલને માણવા માટે હું નીકળી પડ્યો છું ભાઈ. સવારના 7 વાગ્યા છે પણ મજા પડી ગઈ. સવારનું વાતાવરણ જોયું ને તો આનંદ થઈ ગયો કે વાહ ભાઈ વાહ, આ તો અદ્ભુત છે, માણવા જેવું છે. વાહ ભાઈ વાહ. જીવન આમ આટલી ભીનાશ સાથેની લાગણી અને વાલ, પ્રેમ આંખોમાંથી આટલું વાલ વરસવું જોઈએ. આંખોમાં ભીનાશ આ રીતે રહેવી જોઈએ. નજર આટલી મીઠી અને વાલી હોવી જોઈએ. થોડું ધૂંધળું દેખાય પણ એની મજા છે. વાહ ભાઈ વાહ, અદ્ભુતમ. અરે પ્રભુ વાહ, તારી લીલાઓ અપરંપાર છે, માયા કરવાની. વાહ ભાઈ વાહ. પેલા જે મકાનો સ્પષ્ટ દેખાય એ અત્યારે કેવા ધૂંધળા દેખાય છે પણ વાલા વાલા લાગે. આ આકાશમાંથી વાલ વરસી રહ્યું છે. આપણે પણ આ જ રીતે જીવનમાં વાલ વરસાવવાનું છે. સારી વાતો સાંભળીએ, સારા વિચારો કરીએ, દ્રષ્ટિ સરસ રાખીએ, પછી જોવો જીવવાની કેવી મજા આવે છે. પ્રભુમય રહેવું, પ્રભુનું સ્મરણ કરતા રહેવું અને સતત સર્વેનું કલ્યાણ થાય, સર્વેને કઈ રીતે મદદરૂપ થવાય, આટલું ધ્યાન રાખીને જો જીવવામાં આવે ને તો જીવવાની મજા પડી જાય. હરિ ઓમ.